તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે થોડા દિવસ પહેલા એક કપબોર્ડ એટલે કે કબાટના અંદર આપણે રહીને 3 કલાક વિતાવ્યા હતા અને તેમાં આપણા સાથે એક નાનો છોકરો હતો. પરંતુ આ વખતે આપણા સમક્ષ બે જણા છોકરા રોકાવાના છે એટલે રહેવાના છીએ આપણે સાથે. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં એક હોટ રૂમ તરીકે તમે થંબનેલમાં તો જોઈ જશે, એક હોટ રૂમમાં આપણે રહેવાના છીએ અને આટલી બધી ગરમીમાં. તો આ વખતે તો અમે થોડો પંખાનો અને પેપ્સીનો સહારો લેવાના છીએ. પરંતુ આજનો વિડીયો એમ તો પહેલી વખતે અમે થોડું નાનકડું હતો એટલે નાનો રૂમ અમે પસંદ કર્યો. પરંતુ આ વખતે અમે 3 જણા છીએ એટલે મોટી સ્પેસમાં, એટલે તમે જોઈ શકો છો આ મોટી સ્પેસમાં આપણે વિડીયો બનાવ્યો છે. આજે અમારા પીછે આપણે કરી રહ્યા છે. આ શું ભાઈ? પૈસા કઈ નહીં. ચલો, તો હવે આ વિડીયોમાં તમને જો મજા આવે જરૂરથી વિડીયો લાઈક કરજો અને શેર કરજો. પરંતુ હવેના વિડીયોમાં કંઈક અલગ આવશે અને તો તમે જોજો હવે શું થાય. અને અહીંયા અમે 12:30 વાગે અમે વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છીએ, પરંતુ 12:30ની જગ્યાએ હવે અમે 5 વાગે અમે જવાના છીએ. એટલે કે 12:30 વિડીયો સ્ટાર્ટ થયો છે અને 5 વાગે સ્ટોપ થશે. શું અમે 5 વાગ્યા સુધી રહીશું કે નહીં? શું આટલી બધી ગરમીમાં આપણે પેપ્સીનો સહારો પણ લઈ શકીએ છીએ. अच्छा, हमको सिखा रिया है. આપણી ડસ્ટબિન અહીંયાની ડસ્ટબિન જોઈ લો. અને બહારને 48 થઈ છે, તમને મેં દેખાડી હતી. પરંતુ અહીંયા અમારો થોડો ઘણો સામાન પડ્યો છે, એને આપણે નજરમાં ન રાખતા અહીંયા આપણે બેસીશું. ચલો, તો હવે દરવાજા બીજું બધું બંધ કરી દઈએ. ચલો, દરવાજા બંધ કરી દઈએ. ચાલો મિત્રો, હવે દરવાજો તો અમે બંધ કરી દીધો છે, પરંતુ અમે બારી બંધ ન કરીએ કારણ કે અહીંયા સફોકેશન થઈ રહ્યો છે. अच्छा. સફોકેશન. તો અમારા સાથે સૌર્યભાઈ છે અને આ છે ધ્રુવભાઈ. ગરમી વધારે લાગી છે, बहुत तेज हो रहा है. બંધ કરો ભાઈ. તો કઈ નહીં, આપણે પંખાનો સહારો લેવાના હતા એટલે આરો પંખો આરો. ચલો, તો ચાલુ કરી દઈએ. પંખાનો અવાજ એમ તો ખરાબ આવે છે, પરંતુ હવે પંખાની હવા ગઈ. બીજું હું 3 ઉપર કરે તો ધીમો થયો. હા ભાઈ, આ 3 ઉપર પંખો કરવાથી ધીમો થાય છે. બટન એમ આડા આવડા આવી ગયા. બીજું 1 ઉપર કરે તો ફાસ્ટ. શું હવા છે? खाओ माँ कसम. તો ભાઈ, હવે આજના વિડીયોમાં આપણે શું કરીશું? બસ, અરે ભાઈ બોલો કે ભાઈ. इससे मत बैठो, अरे कुछ तो बोलो. આ રૂમમાં પેક થઈને રહેશું. રૂમમાં પેક થઈને રહેશું, પરંતુ અહીંયા અમે એવું કંઈ કરીશું કે જેમાંથી તમને પણ મજા આવે અને અમને તો મજા આવે. તો અમે અહીંયા બધું સામાન બીજો રાખેલો હતો. તમે જોઈ શકો છો અહીંયા મોદી કાકા પણ અમારા સાથે જોડાયેલા છે. અને આ તમે વસ્તુ બધી જોઈ શકો છો. અહીંયા અમે થોડુંક મોટા કામો કરીએ છીએ અને અહીંયા પાણીની સુવિધા પણ છે અને કેમેરાની સુવિધા પણ છે જ. અને તમે જોઈ શકો અહીંયા ડસ્ટબિન અને વગેરે બધી જ સુવિધા અમે રાખેલી છે. અને અહીંયાથી તમે જોઈ શકો છો એકદમ ધાનેરાનું એકદમ બેસ્ટ લુક અહીંયાથી જોવા મળે છે. અહીંયા પુલ અને બધી જ સુવિધા તમને જોવા મળે. અહીંયા બધું જ સારી રીતે જોવા મળી રહ્યું છે. અને અહીંયા દેખો, અહીંયા મજાક મસ્તી ચાલી રહી છે અને પંખાની હવા પણ સારી આવી રહી છે. ચલો, આપણે વિડીયોની મોજ કરીએ. અને હવે હજી હું તો તમને કહું છું વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હવે અમે વિડીયોમાં શું કરવાના છીએ દેખો. હવે અન્ય કોઈ એમ કે આઈફોન વોટરપ્રૂફ છે કે નહીં, તો હવે ચેક કરવું હોય. મેં કીધું કોઈ છું તો તમારે. તેમ તો આપણે પહેલા વિડીયો ગોલ્ફ બોલિંગમાં તમે જોયું હશે, જેમાં આપણો મોબાઈલ પલટી ગયો હતો. એટલે કોઈ છું નતું, પલડી ગયો તો આખો. તો કોઈ વોટરપ્રૂફ ઓનલાઈન ચેક કરો. અરે નાનેરામાં પાણીની હવે તંગી થવાની ખબર છે તમને? અરે લો, મોટી વાત કરી દીધી. તમારે ભાઈ કહ્યું હવે 10મું આવશે કે 9મું? 10મું. હવે 10મું આવશે. તમારે ભાઈ 10મું. કેટલા ટકા? 75. એટલે આવશે કે હવે આવી ગયા? 9માં 10માં. ના 10માં બાકી ભણવાનું. ના 10માં કેટલા ટકા આવશે એમ અંદાજિત? 70 થી ઉપર. 70 થી ઉપરનો ટાર્ગેટ છે. તમારે ભાઈ? અમે ભાઈ ફ્રી ફાયરમાં કંઈક દીધું હતું, રામ ભરોસે. હા, તમે યાર આપણે મહેનત કરવાની, જે ફળ મળવું એ ભગવાન આપશે. ये बड़ी अच्छी बात कही आप. સારું. અને મારા ટકા તો હું હજી રિવીલ નથી કર્યા.
અને 81%. અરે ભૂલી ગયા ભાઈ, અરે તમે તમારા ટકા. એમ તો હું કટમાં આવી જાઉં પણ કોઈ હોતા નહીં. પણ એમ તો અમારું એક Q&A વિડીયો આવવાનો છે, Q&A નો લાવવાનો હોય, Q&A નો વિડીયો. હા, લાવ. ચલો Q&A નું ફૂલ ફોર્મ બોલો. ये फंस गया सीएम। આવું બંધ કર તું. જો એમ તો Q&A નો એટલે Q એટલે ક્વેશ્ચન થાય અને A એટલે આન્સર થાય. Q એના આન્સર. અરે વાહ, 10 વાળા રામ ભરોસે 70% ઉપર વાળા. તો હવે દેખો શું કરીએ. હવે કચરો વાળો બીજું કોઈ ચલો તો કચરો વાળવા મંડી જઈએ. ચલો તો કચરો વાળવા મંડી જઈએ ભાઈ. હવે દેખો એક હાવણી હે ને કચરા વાળવા 3 જણા. તો કોણ કચરો વાળશે? ચલો પકાવો ભાઈ. Incoming voice call from Dada. પાગલ જે પાકે કચરો જે પાકે વાળે. કચરો એવું કોઈ નથી. Incoming voice call from Dada. કાંઈ વાંધો નહીં. ચલો. Incoming voice call from Dada. લે ભાઈ. હવે જે પાકશે કચરો વાળો. Incoming voice call from Dada. ચલો. એ પાક્યો ભાઈ. આ ભાઈ પાકેલો છે હો ભાઈ. કેરી પાકેલી ખાઈ લો ભાઈ. જો ચલો. અમે બે ફૂંક મારશું તું કચરો વાળશે. કાં તો હજી પંખો ચાલુ કરી દઈશ એમ. જે તું કચરો વાળે તે પાછળ તાર શું સરળતા રે કચરો વાળે. Incoming voice call from Dada. તો હવે કચરો વાળવા છીએ. ગીત વગાડો ગીત. ગીતમાં ચલો નો કોપીરાઇટ વોઇસ વગાડીએ. ચલો સ્ટાર્ટ કરીએ. 2 hours later. તમે કહો છો ભાઈ JBL નું હશે એમાં. ના ભાઈ એમાં નથી યાર. તમે સેટિંગમાં જાઓ અને અહીંયા પેડ થઈ રહ્યું છે. સૌરભી આજે ગીત વગાડવાના છીએ. ચલો તો હજી કનેક્ટ આવતું નથી એના માટે આપણે સૌ પ્રથમ ચાલુ કરી દીધું છે. તો આપણે ચાર્જિંગમાં લગાવીને રાખો. એનું તો શું છે ચાર્જ આવી ગયું છે. હા મિત્રો આવે છે. મિત્રો મને અહીંયા એક વસ્તુ મળી હતી. આ રહ્યો કાર્ડ. આ કાર્ડ કઈ કંપનીનું છે અને કેટલું જૂનું છે તમે જરૂરથી કમેન્ટ કરજો. અને અનિયા ભાઈ તમે શું યાર આ શું દેખી રહ્યા છો? આ તમે તમારી જૂની યાદો તાજી થઈ ગઈ. તો માણા હતા એટલે અહીંયા એનું કાગલું નથી એના અંદર. એવો ગીત તો અહીં તો આ આપણે એને કયું કહેશો તમે? હવે મોટું પતલું. પછી આ કોણ હશે બોલો? ચલો અંદર લખેલું છે એમાં પણ. આ શું લખેલું? ધોની. હા ડોલ્ફિન. ઓકે ડોલ્ફિન. પછી આ કોણ હે ભાઈ? આ ખલી આ મિત્રો ખલી છે પણ અંદર એટલે શું દેખાય એમાં? આ કુસ્તી કરે. અંદર તો ખલી કેટલા ખલી આપણે આ તો ઓળખતા જશો માઇકલ જેક્સન. હા આ તો તમારા માસી. અને આ તો ભાઈ આપણે ડોરેમોન. ને આ તો તમે ગૌધીજીના આપણે છોટા ભીમ. છોટા ભીમ. આ ઘોડો સ્પાઈડરમેન. આ બંદી ગુડિયા. હા અને આ ધોની તો હે જ અમારે. ધોની. આ બક્સામાં શું હશે? હા મિત્રો આ બોક્સમાં શું હશે? બોક્સ મિસ્ટ્રી બોક્સ આજે સૌરભભાઈ ખોલી રહ્યા છે અને અંદર નીકળ્યું છે તાળું. क्या बात है सर, क्या बात है। તાળું ભાઈ. સોનાનું તાળું. ચલો દેખાય. અને આપણા નીચે કોઈ નહીં હે. હા. પતી ગયું. અને મિત્રો ચલો આજે આપણે ફોન રિવીલ કરી દઈએ કે અમારી પાસે કયો ફોન છે. તો અમારી પાસે એના અંદર દેખાય કે નહીં? એક મિનિટ ભાઈ એનો કેમેરો દેખવા દીજો. તો એના અંદર એક મિનિટ સાફ કરવા દો ભાઈ. મિત્રો એકદમ સાફ કરી દીધું છે. ના મિત્રો તમને કાચ દેખાઈ રહ્યો છે. તો અમારા પાસે Vivo V27 ની સિરીઝનો મોબાઈલ છે. અને ચલો તો શું વાત કરી રહ્યા છે આપણે ખબર પાડીએ. 420. આ જીત કરવું તો ને 420 રૂપિયા. આ ફોનમાં તો કોઈ આવતું નહીં કે હા લા ગીત તો હે નહીં એમ જોય. મિત્રો અહીંયા આપણે ગીત ગોતાડીએ બગડે નથી. અને અમને લોક રિવિઝન કરી દીધું. ચલો તો એના માટે તમારે ગીત અહીંયા ચાલુ કરવું પડશે. તો આ કયા ગીત છે? એ તો પિક્ચર છે આપણા જૂના. સો આપણે આ ગીત ચાલુ કરો તો અહીંયાથી યાર આવી.
અવાજ ધીરે થોડો બોલ. તો મિત્રો એને શું આપણે ચાર્જિંગમાં લગાવી દેવું પડશે. બપોરે બધા ભૂકા છે હવે અવાજ ધીરે કરીએ. મિત્રો અહીંયા આપણે ચાર્જિંગ કરવા મૂકી દઈએ. કોપીરાઈટ તો નહીં આવે. અરે હા ભાઈ, અરે યાર કોપીરાઈટ આવી જાય. સોરી ભાઈ, તમે યાર સાચી વાત કીધી. આ શું કરી રહ્યા હો યાર? અરે ભાઈ, ધોળા જાડે લાઈટ કેમ કરો યાર? શું ભાઈ? બેલ? એને બેલ કહેવાય? અલા ભાઈ, હું તો ભૂલી ગયો. અમે અહીંયા સેટિંગ કરેલું છે કે નીચે બેલ કોઈ હવે નીચે આપણા સાહેબ એક મિનિટ ખાલી, એક મિનિટ બંધ કરજો. ભાઈ એક મિનિટ બંધ કરજો યાર. જો હું તમને સમજાવું કે આ બેલની શું ખાસિયત છે. આ બેલ જો આપણે અહીંયા ઓફિસ છે, આ તમે દેખી શકો છો અમારી ઓફિસ છે. જો નીચે કોઈ આવે અને અમે નીચે કેસ નોંધાયો હોય એવી રીતે કોઈ એટલે કે પીએ અમે રાખશો નીચે, તો એ નીચેથી બેલ વગાડશે કે તમને આ મળવા આયા હે, સબસ્ક્રાઈબર મળવા આયા હે. તો એના માટે એટલે બેલ વાગશે કે ભાઈ આયા હે, તો તમારે પછી તમારે જ બેવાનું નીચે. તો તમે બેલ વગાડજો કે આ ભાઈ આ ફલોનું ઢેકણું આવ્યું હોય તો તમે મળી લો. તો અહીંયાથી આપણે મસ્ત લુક દેખી જઈએ. સોરે ભાઈ ખાલી એક મિનિટ બહાર દેખો, હું તમારું એક સિમેન્ટિક એક્શન મૂવી લઈ લઉં. તમે એમ બે બાજુથી દેખો. હા તમે એમ દેખો, ખાલી અંદરથી જાઓ એમ. હા હું એક શૂટિંગ લઈ લઉં. ગીત, અરે મ્યુઝિક ભાઈ, મ્યુઝિક વગાડો. અરે આ મ્યુઝિક નહીં, આપણે અંદર એમાંય ઓરિજિનલ લગાવી દેવાના હતા. ચાલો કાંઈ નહીં, ચલો ગીત વગાડો યાર. હજી આ ગીતનો મોજ ખતમ નથી થતો. ચલો તો આ વાત ઉપર આપણે એક થંબનેલ માટે ફોટો લઈ લઈએ. કોપીરાઈટ તો નહીં આવે ને? શું કોપીરાઈટ તો નહીં આવે? યુટ્યુબ વાળાને આપણે પગે પડવું પડશે, કોપીરાઈટ ના આવે. હવે અન્ય ભાઈ એમ કે આ મોબાઈલ એમને ખરીદવું હોય તો તમે ભાઈ કેટલામાં લેશો આ મોબાઈલ? ખાલી કે 100 રૂપિયા એમ કે. ઓ ભાઈ, 100 રૂપિયા. આ એક મિનિટ દેખાડજો બ્રો, કયા મોબાઈલ? આઈફોન. હા આઈફોન ને એ પાછો 100 રૂપિયા. તમે યાર ચોર બજારમાં આવ્યો લાગે. આઈફોન 7 પ્રો એમ તો 7 પ્રો આવે નહીં, પણ 7 પ્લસ સમજી લે. પ્લસ રાખો તો કઈ નહીં, આપણે મોદીજી આ વાત હોભળજો. અમે આપણે હવે એપલ વાય હાથ લગાવેલા હજી જીવતા હોપડે શું યાર ભીડથી એકવાર બોલી લો ને. હજી જીવતા હોપડે આને મારે હારથી આપણે જઈએ મળી ગયા જાણે. ચલો સોરે ભાઈ, આપણે આ એકવાર ગોળો લગાવી દો ને ઉપર. સોરે ભાઈ યાર, અનિલભાઈ હા ગોળો લગાવી દો ને. એને ગોળો કહેવાય, એમ તો લાઈટ કહેવાય. સોરે ભાઈ, અરે હો ઓલા આપણે आप नीचे आइए बेटा, प्लीज बेटा आप नीचे आइए, वहाँ पर शॉर्ट सर्किट है बेटा. સોરે ભાઈ આપણે લાઈટ બસ આ લાઈટ કરજે યાર. અણિયા ભાઈ લાઈટ કરો ને યાર. તો મિત્રો અહીંયા લીલી લાઈટ થઈ રહી છે. રાત્રે તો ઘણી મજા આવે. અરે આ તો ઓટોમેટિક પડે યાર. તમે અરે આ તો તેલ લગાવવું પડશે. આ મારે જોબ થઈ ગઈ. ફર્યું લાઈટ ક્યાંથી બદલાવી? એ અંધારા બદલાય. આ ભાઈ દીવાલને ચક ટચિંગ વાળી છે. હા એ તમે યાર, આ વિડિયોનો એક આ લાસ્ટ પાર્ટ છે, એના માટે આપણે ગીત બંધ કરવું પડશે. ઓહ ગીત. હવે સોરે ભાઈ તમે શું કરી રહ્યા છો, ખાલી એટલું અમને સમજાવી દો યાર. સોરે ભાઈ બધું ઘરે મત લઈને જાજો, બીજું કોઈ નહીં, થોડું ઘણું રાખજો. એટલે એમ તો ઘણું બધું ગાયબ થઈ ગયું, તમે તો નતા લઈને ગયા. સોરે ભાઈ યાર, લોહી ચુંબક હું લઈ ગયો છું, બીજું બધું ખબર નહીં. તો તમે આમ લોહી ચુંબકનું કરશો શું? ચલો આજનો પહેલો ક્વેશ્ચન 7 કરોડ માટે. કોક કરશે 7 કરોડ. ડાલો રોકડા કેશ. એ જાજેલા બેંક ની આ ચાવી લઈને જાય છે, ચાવી આ સ્કૂટી ની ચાવી લઈને જાય તો ડિક્કીમાં 2 કરોડ રૂપિયા પડી હશે. એમાં 7 કરોડ ઉમેરજે પા તું જ. ये फंस गया सीएम. ઘરના ગાર્જેલા. અનિયા ભાઈ એક જોક્સ તો બોલી લો તમે યાર.
આ તો આટલી બધી હજી ચા નહીં પીધો. ચા નહીં પીધો. હા એ મોટો જોક છે જે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ચા પીવું ને તો મૂડ આવે એમ. હા, ચા વગર કોઈ નહીં. તો મિત્રો અમારે વિવેકાનંદ સ્કૂલમાં ઘણી વાર ચા પીતા ને બધા, રોજ ચા પીવાનું. શિક્ષકો ચાલુ તા સારા ચા મંગાવે, અમે ભજીયા તાવો. ભાઈ થઈ જાય. હા બારે. તો મિત્રો તમે કમેન્ટમાં કહેજો કે કેટલા જણા ચા પીઓ છો અને કેટલા જણા કોફી, કેટલા જણા દૂધ પીએ છે. અને જેટલા જણા ચા પીતા હોય જરૂરથી કમેન્ટ કરજો કે અમે ચા પીઓ, અમે ચા પીઓ. તો દેખશો કેટલા કમેન્ટ કરાય. ને અનિયા ભાઈ તમે કમેન્ટ કરશો કે નહીં? નવી ડોકોર ઘડિયાળ કાપી દીધી મેં. અરે યાર તમે મારું નિક નેમ રિલીઝ ન કરો. એનો નિકનેમ કાનો હે, કાનો. અરે લો, અરે કાનો કહું, કાનો. તમે મારા ટકા રિલીઝ કરી દીધા, મારું નિક નેમ રિલીઝ કરી દીધું. હજી તો ઘણું બધું રિલીઝ કરવાનું. અનિયા ભાઈ નું તો રિલીઝ છે. અનિયા ભાઈ નું નામ છે ધ્રુવભાઈ, પરંતુ અમે અનિયા કરીએ છીએ. કારણ કે અન્યુ ઇઝ ધ બેસ્ટ. સોરી નું એક નામ પાડવું છે પરંતુ કોઈ નામ કોઈ નહીં બનેલું. સોરી ભાઈ એમ એક એનાઉન્સમેન્ટ કરી દો કે એક મોટી આપણે હમણાં રસ્તામાં વાત થઈ હતી એની. આપણે કોઈ વેકેશન માં ધમાકો કરવાના છીએ. હા, ધમાકા વેકેશનમાં એક મસ્ત ઇન્ડિયન આર્મી નો વિડિયો આવશે. તમે જરૂરથી જોજો અને તમને ગમશે એની ગેરંટી મારી. ગેરંટી નું આ કાર્ડ આપી રહ્યા છે સોરે. ગેરંટી નહીં પરંતુ વોરંટી તમે જોડાઈ દઉં. આ વોરંટી કાર્ડ. હા વોરંટી. એક મિનિટ ઉભા ભાઈ. વોરંટી વાળો ઓરિજિનલ એટલે ગયા. સોરે ભાઈ આ વોરંટી તમે દેખી શકો છો. ये सोरे सरकार की गारंटी है. સોરે સરકાર કી ગેરંટી. તમે સ્કેન કરી જ રાખજો. શું બોલતા તમે યાર? એકવાર પેલું સોર્યાભાઈ નું નામ સોરિકા છે. ચલો ભાઈ સોરે ભાઈએ યાર મોટું કામ કરી દીધું, કોક નેકાલી દીધું. ક્યાંનું નેકળતું જ નતું. તો મિત્રો આ તમને હું વાત કરતો હતો કે આ સ્કેન કરી દેજો તો સૌર્યભાઈ ની સરકાર આવી જશે. અને અહીંયા ફ્રી નું કોઈ ઓપ્શન છે. સો 2 મહિના માટે આ વોરંટી ચાલુ છે. હા, આર્મી નો વિડીયો ના આવે તો 2 મહિના માટે સૌર્યને સસ્પેન્ડ કરવામાં આવશે. ચલો તો આ વાત ઉપર આપણે આ કેમેરાની ક્વોલિટી ચેક કરીશું. કેમેરો ચાલુ કે બંધ? દેખી લો. એક મિનિટ લાવો ટ્રાય કરીએ આપણે એના અંદર જવાનો. અરે ને એના આ કાણા અંદર થી દેખવાનું નહીં છે. અરે ભાઈ ફોટો પાડો કે યાર અમે. આવે કેમેરામાં. એના કઈ હશે. લાવ મિત્રો આપણે ચેક કરીએ. ખુલે છે. હા, એના અંદર પાવર હોય. લાવ મિત્રો એકવાર ચેક કરીએ આપણે અંદર કેમેરામાં જવાનું. ના હું ખોલીને ચેક કરું. હા કેમેરો આવે તો કર્યો. અરે એક મિનિટ યાર મિત્રો કેમેરામાંથી એવું દેખાય છે. દેખો કેમેરામાંથી એવું દેખાય. આ રહ્યો અમારો કેમેરો અને એના અંદર જઈએ તો એના અંદરથી એવું દેખાય છે. ઓ અનિયા ભાઈ તમે યાર કેમેરામાં કેવા દેખો. વાહ વાહ. આ દેખો હા. જાદુ. અલા એમ કે તો તો મિત્રો સોરે ભાઈ પહેલી વાર જાદુ દેખાડી રહ્યા છે. એના માટે તમને મળે છે 7 કરોડ. તાળીઓ પંખાને હોબલાવો. જાદુ કરવામાં જ બોલાવજો. આટલું જ આવે. હા આપણે ધાનેરામાં હમણાં એમ જાદુ કરાયા હતા. એના જગ્યાએ તમારે જ જવાનું હતું. આ ખાલી તમે એટલું કરી દો ને સાહેબ, તમને કમસે કમ 4 કરોડ રૂપિયા મળી ગયા. અમારે ઘણા અમિતાભ બચ્ચન ઘણા બેઠા છે આપણે. તો મોદી સરકાર આપણે કહેવાવાળા જ છે, હાલવાવાળા કોઈ નહીં પૈસા. તો અહીંયા આપણા 2 ફોટા લાગેલા છે અને આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ. અને જો તમને વિડીયોમાં થોડો ઘણો મજા આવ્યો તો કમેન્ટ કરજો કે થોડી ઘણી મજા આવી. અને આમ તો ઘણી બધી મીમ અમે સારી અંદર ગોઠવેલી છે. અરે હવાલા 5 વાગવા આયા. એમ તો અમારે અહીંયા 4:43 થઈ ગઈ છે. અને સૌરભભાઈ એક વસ્તુ કહેવા માંગતા હતા. સૌરભભાઈ એકવાર આ બોલી લો તમે. હમણાં બોલો. તમારે અમારી ચેનલમાં જોડાવવું હોય તો તમને એક મૂવીની કેસેટ આપવામાં આવશે જેનું નામ છે રંગે બસંતી ચોળા. ચોળા ચોરા એક મિનિટ દેખાડી દઉં યાર. રંગ દે બસંતી. ચોળાનું શાક. જો તમારે અમારી સાથે જોડાવવું હોય તો જલ્દી ક્રિશભાઈ સાથે કોન્ટેક્ટ કરો. અને જો તમારે આઈએમસી ની કોઈ ચીજ વસ્તુ લેવી હોય તો પણ તમે આ નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર તમને આપેલો જ છે, તમે જોડાઈ શકો છો.
તો એટલે ટીવી પડી ગઈ છે. આ સૌરભભાઈ ની વાત ચાલી રહી છે. કોઈ નહીં. हाँ देखो टीवी एक हाथी उपाड़वा वाला है. અંદર શું એ જોઈ લે. अनबॉक्सिंग. दिस इज द अनबॉक्सिंग. तो ये देख सकते हैं आप तो इसमें अगर आपको ये खरीदना है तो 150 रुपया टीवी નું સ્ટેન્ડ 250 રૂપિયા. પછી આ ટીવી ની ગેરંટી કાર્ડ એના 100 રૂપિયા. પછી હે આ શું સેકો એના 50 રૂપિયા, આના 100 રૂપિયા, આના 50 રૂપિયા. હું ભાવ નક્કી કરવામાં ગાડી સારી એટલે આના હશે આ શું ખાલી ખોખા એના 150 રૂપિયા, આના 50 રૂપિયા. भाई તમે યાર મૂંગા પડો એટલે નહીં લેવાનું. નહીં લેવાનું. આ 100 રૂપિયા. આ કોક ને પડ્યું. પાકું સોનું હશે. खाओ माँ कसम છે ને. આ ઓછું. આ તો પ્લાસ્ટિક છે. આના મિત્રો ફાઇનલી અમારે 5 વાગી ગયા છે અને હવે પંખાના બાજુમાં બેઠા છીએ એટલે મારે વધારે ન કહેવાય.